નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। તો રાજકોટથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેયરના અપમાનનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને વધુ વિગતો છે। સમારંભમાં મેયરને સ્થાન ન મળતા મેયર કાર્યક્રમ છોડીને પરત ફર્યા હતા। આમંત્રણ પત્રિકામાં મેયરના આગમન અને નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને આ કાર્યક્રમમાં સ્થાન જ ન મળ્યું। સ્ટેજ પર પ્રથમ નાગરિકને સ્થાન ન આપવામાં આવ્યું। મેયર આ ઘટનાને લઈને કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા। તો રાજકોટથી સમાચાર સામે આવ્યા। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેયરના અપમાનનો જે મામલો પ્રકાશમાં આવ્યો। સમારંભમાં મેયરને સ્થાન ન મળતા મેયર કાર્યક્રમ છોડીને પરત ફર્યા હતા। આમંત્રણ પત્રિકામાં મેયરના આગમન અને નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો। સ્ટેજ પર પ્રથમ નાગરિકને સ્થાન ન આપવામાં આવ્યું। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મેયરને સ્થાન જ ન મળ્યું। અઠવાડિયા પહેલા આમંત્રણ આપ્યું હતું, પરંતુ કાર્યક્રમમાં કોઈ બેઠક વ્યવસ્થા જ ન હતી, એટલે નૈનાબેન કાર્યક્રમ છોડીને નીકળી ગયા હતા। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, રાજકોટથી જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, રાજકોટના પ્રથમ નાગરિકનું અપમાન થયું છે, તેમને કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું પરંતુ સ્થાન જ ન મળ્યું, શું છે વધુ વિગત? ચોક્કસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજ રોજ પદવીદાન સમારંભનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। પદવીદાન સમારંભમાં મેયર નયનાબેન પેઢડિયાને આમંત્રણ છે તે મળ્યું હતું, છતાંય બેઠક વ્યવસ્થા ન હોવાના કારણે નયનાબેન પેઢડિયા કે જે પોતે રાજકોટના મેયર છે, પ્રથમ નાગરિક છે, તેઓને સ્થાન ન મળતા તેઓ કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા। ચોક્કસથી ક્યાંક ને ક્યાંક મેયરનું અપમાનની ઘટના સામે પ્રકાશમાં આવતા જ એક હાલ અત્યારે ચર્ચા જાગી છે। આમંત્રણ પત્રિકામાં મેયર નું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, આ સાથે બીજા પણ મહાનુભાવોનું નામનો ઉલ્લેખ છે તે આમંત્રણમાં હતું। ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના સામે આવતા મેયર તરફથી પણ એક પ્રતિક્રિયા મળી છે। સ્ટેજ પર બેઠક વ્યવસ્થા ન હોવાથી હું ત્યાંથી નીકળી ગઈ હતી, આવી જે સ્પષ્ટ વાત ક્યાંક મેયર નયનાબેન પેઢડિયા દ્વારા કરવામાં આવી। મને એક સપ્તાહ પહેલા જ આમંત્રણ મળ્યું હતું, હું પહોંચી ત્યારે મારા માટે કોઈ બેઠક વ્યવસ્થા નહોતી, આ પ્રકારનું નિવેદન ક્યાંક મેયર દ્વારા આપવામાં આવ્યું છે। ખાસ આને જ લઈને ક્યાંક હાલ ચર્ચા શરૂ થઈ છે। મેયર દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારે ઈરાદાપૂર્વક તેમની સાથે ટૂંકમાં તેમને બેઠક ન આપવાનું જે કારસ્તાન છે તેવું નથી લાગી રહ્યું। બેઠક વ્યવસ્થા માં ક્યાંક ને ક્યાંક કોઈ ભૂલ થઈ હોય એવું મેયર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવ્યું। ત્યારે કુલપતિ દ્વારા પણ પ્રતિક્રિયા મળી છે। કુલપતિના નિવેદનમાં સ્પષ્ટપણે કુલપતિએ જણાવ્યું કે રાજ્યપાલના પ્રોટોકોલ મુજબ બેઠક વ્યવસ્થા કરવામાં આવ્યું હતું, અને ખાસ તો જે પ્રકારની ઘટના સામે આવી છે તેને જ લઈને પોતે મેયર સાથે વાત કરશે, આવી પણ વાત ક્યાંક કુલપતિ દ્વારા કરવામાં આવ્યું છે। શહેરના પ્રથમ નાગરિકને આમંત્રણ આપવામાં આવ્યું, તેમાં ક્યાંક ને ક્યાંક ચૂક રહી ગઈ છે, આવી પણ વાત કુલપતિ દ્વારા કહેવામાં આવી। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેયરના અપમાનનો મામલો પ્રકાશમાં આવ્યો। અઠવાડિયા પહેલા જ મેયરને આમંત્રણ મળ્યું હતું। સમારંભમાં મેયરને સ્થાન ન મળતા મેયર કાર્યક્રમ છોડીને પરત ફર્યા હતા। આમંત્રણ પત્રિકામાં મેયરના આગમન અને નામનો ચોક્કસપણે ઉલ્લેખ હતો। સ્ટેજ પર પ્રથમ નાગરિકને સ્થાન ન આપવામાં આવ્યું, તો મેયર ઘટનાને લઈને કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મેયરને જ સ્થાન ન મળ્યું, જે કિસ્સો પ્રકાશમાં આવ્યો। અઠવાડિયા પહેલા આમંત્રણ આપ્યું હતું, પરંતુ કાર્યક્રમમાં કોઈ બેઠક વ્યવસ્થા જ ન હતી। અમરેલીના બગસરામાં જીવાતવાળા ઘઉં ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે। તો અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના બગસરામાં જીવાતવાળા ઘઉં ચોખાનું વિતરણ કરાયું છે। વધુ વિગતો સામે આવી છે। સસ્તા અનાજની દુકાનોમાંથી જીવાતવાળા અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે। ઘઉં ચોખામાં જીવાત જોવા મળી છે। સરકાર દ્વારા ગરીબોને વિતરણ કરાતા અનાજમાં આ જીવાતો જોવા મળી છે।
તો જીવાતવાળું અનાજ વિતરણ કરાતા ગરીબ પરિવારોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સસ્તા અનાજવાળી દુકાનો પર અધિકારીઓની મીઠી નજર છે કે શું, તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। તો અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। બગસરામાં જીવાતવાળા ઘઉં ચોખાનું વિતરણ કરાયું। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, અમરેલીના બગસરાથી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગરીબોને જે અનાજ આપવામાં આવતું હોય છે સસ્તા અનાજની દુકાનમાંથી, તે અનાજમાં જીવાત જોવા મળી છે, શું છે વધુ વિગત? બિલકુલ, આજે બગસરા શહેરમાં જે સસ્તા અનાજની દુકાનોમાંથી જે અનાજ જે ગરીબ પરિવારોને જે વિતરણ કરવામાં આવતું હોય છે એ અનાજમાં જીવાતવાળા ઘઉં ચોખા આપવામાં આવ્યા છે અને એ ગરીબ પરિવારોને જે સરકાર દ્વારા જે વિતરણ થતું અનાજ છે એ અનાજમાં જ જીવાતો જોવા મળી છે। ત્યારે ગરીબ પરિવારો ઉપર જે થોડા તો આપણે જીવનો ખતરો પણ કહી શકીએ છીએ, કારણ કે આજે સરકાર દ્વારા જે ગરીબ પરિવારોને જે અનાજ વિતરણ કરવામાં આવે છે એ અનાજ ગરીબ પરિવારો પોતાના પરિવારની સાથે રસોઈ બનાવીને ખાતા પીતા હોય છે, પરંતુ આજે સરકાર દ્વારા જે ગરીબ પરિવારોને જે અનાજ આપવામાં આવે છે એ અનાજમાં જ ક્યાંક જીવાતો જે જોવા મળી છે અને આ જે સસ્તા અનાજ વાળા પર આ અધિકારીઓની ક્યાંક મીઠી નજર હોય એવું પણ આપણે માની અથવા તો એવો પણ સવાલ લોકોમાં ઉદ્ભવી રહ્યો છે। ત્યારે આ ગરીબ પરિવારોને જે જીવાતો વાળું જે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે અને એ અનાજ આ ગરીબ પરિવારો માટે આરોગ્ય સામે ખતરો પણ આપણે કહી શકીએ છીએ, પરંતુ આપણે એક ચોક્કસથી વાત કહી શકીએ છીએ કે જે ગરીબ પરિવારો માટેથી જે સરકાર અનાજ વિતરણ કરે છે, ક્યાંક સરકાર દ્વારા જે ફ્રીમાં અનાજ આપવામાં આવતું હોય છે, તો આ એ જ અનાજની અંદર ક્યાંક આ જીવાતો જોવા મળી છે। એ જીવાતો ક્યાંક આ ગરીબ પરિવારોના આપણે કહીએ છીએ કે જે અમુક જે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા હોય છે એ લોકોને ક્યાંક પરિસ્થિતિ એવી હોય છે, અંજવાળા પણ ન હોય, પરંતુ આ જે જીવાતો વાળું જે અનાજ એમને વિતરણ કરવામાં આવ્યું છે એ ગરીબ પરિવારના કે બાળકોના કે કોઈના પેટમાં જશે તો એમના આરોગ્યને મોટો ખતરો કહી શકીએ છીએ। પરંતુ આ જે ગરીબ પરિવારોને જે આ જીવાત વાળું જે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે એ અનાજ જે ત્યાંના જે સરકારી જે અધિકારીઓ હોય છે એમની આપણે આ મીઠી નજર આપણે કહી શકીએ છીએ અને લોકોમાં પણ એવો સવાલ ઉદ્ભવી રહ્યો છે કે આ અધિકારીઓની મીઠી નજર હેઠળ જ આ રીતે આ ગરીબ પરિવારોને જે જીવાત વાળું અનાજ વિતરણ કરવામાં આવ્યું છે, ત્યારે આ ગરીબ પરિવારોના આરોગ્યની સામે આ ખતરો આપણે કહી શકીએ છીએ। જી પરેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમરેલીના બગસરામાં જીવાતવાળા ઘઉં ચોખાનું વિતરણ થઈ રહ્યું છે। સસ્તા અનાજની દુકાનમાંથી જીવાતવાળા અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે। સરકાર દ્વારા ગરીબોને વિતરણ કરવામાં આવતા અનાજમાં જીવાત જોવા મળી છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં વધુ એક લાંચિયો એસીબીના સકંજામાં આવી ગયો છે। જે વિગતો સામે આવી રહી છે, સુરતથી મહુવાના ગોપલા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો છે। તો વધુ એક લાંચિયો અધિકારી એસીબીના સકંજામાં આવી ગયો છે। લાભાર્થીઓનું જનધન યોજના અંતર્ગત આવાસ મંજૂર થયું હતું। નિયમ અનુસાર લાભાર્થીએ નાણાં મેળવવા માટે ફોર્મ ભર્યું હતું, જે પેટે બિલ પર સહી કરવા માટે 10,000 રૂપિયાની લાંચ તલાટીએ માંગી હતી। એસીબી 8,000ની લાંચ લેતા તલાટી કેયુર ગરાસિયાને રંગે હાથ ઝડપ્યો છે। તો સુરતથી સમાચાર છે, વધુ એક લાંચિયો એસીબીના સકંજામાં આવ્યો છે। મહુવાના ગોપલા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો છે। એસીબી 8,000ની લાંચ લેતા રંગે હાથે કેયુર ગરાસિયાને ઝડપી પાડ્યો છે। તો સુરતથી આ સમાચાર સામે આવ્યા છે। વધુ એક લાંચિયો તલાટી એસીબીના સકંજામાં આવ્યો છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અક્ષય, સુરતથી વધુ એક સમાચાર છે, વધુ એક લાંચિયો એસીબીના સકંજામાં આવ્યો છે। એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે, શું છે વધુ વિગત? જી હિનલ, ચોક્કસ જણાવ્યું કે સુરત જિલ્લામાં જે પ્રમાણે લાંચગીરી જે વધી રહી છે તેમાં વધુ એક લાંચિયો જે છે તે એસીબીના સંકજામાં આવ્યો છે અને હાલ અત્યારે આપણે સુરતની વાત કરીએ તો સુરતની આ ઘટના છે। સુરતના મહુવા તાલુકાના ગોપલા ગ્રામ પંચાયતનો તલાટી જે છે તે લાંચ લેતા ઝડપાયો છે અને ખાસ કરીને વાત કરીએ
કે જે લાભાર્થીઓ હોય છે તે લાભાર્થીનું જનધન યોજના અંતર્ગત જે આવાસ મંજૂર થતા હોય છે તેમાં લાંચ લેતા તલાટી હાલ અત્યારે ઝડપાયો છે. તો બીજી તરફ કહી શકાય કે નિયમ અનુસાર લાભાર્થીએ નાણાં મેળવવાનું ફોર્મ પણ ભર્યું હતું. તો બીજી તરફ ફોર્મ ભરતાની સાથે જ તલાટી દ્વારા તેની પાસે લાંચ માંગવામાં આવી હતી. ફોર્મ ભર્યું હતું તેમ છતાં તેની પાસે લાંચ 10,000ની તેની પાસેથી જે કહી શકાય કે આપણે બિલ પેટે જે સહિત રકમ જે હોય છે તે 10,000ની માંગણી તેની પાસેથી કરી હતી અને તેને લઈને જે લાભાર્થી જે છે તેમાં મુશ્કેલીમાં મુકાયા હતા 10,000ની લાંચ માંગવા માટે. તો બીજી તરફ લાભાર્થી દ્વારા જે નાણાં મેળવવાનું ફોર્મ ભર્યું હતું તેમ છતાં તેની પાસે 10,000ની માંગણી કરવામાં આવી હતી. તેને લઈને જે છે તે લાભાર્થીએ જે છે તે એસીબીમાં ફરિયાદ કરી હતી. અને તો બીજી તરફ એસીબી દ્વારા જે છે તે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચાને 8,000ની લાંચ લેતા જે છે તે એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. અને તલાટી જે છે તે કેયુર ગરાસિયા નામનું જે તલાટી જે છે તેને એસીબીએ રંગે હાથ હાલ અત્યારે ઝડપી પાડીને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી હતી. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરતમાં વધુ એક લાંચિયો એસીબીના સકંજામાં આવ્યો છે. મહુવાના ગોપલા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે. તો એસીબીએ છટકો ગોઠવીને તલાટીની અટકાયત કરી છે. લાભાર્થીનું જનધન યોજના અંતર્ગત આવાસ મંજૂર થયું હતું. નિયમ અનુસાર લાભાર્થીએ નાણાં મેળવવા માટે ફોર્મ ભર્યું હતું. જે પેટે બિલ પર સહી કરવા માટે 10,000ની લાંચ માંગી હતી. એસીબી 8,000ની લાંચ લેતા રંગે હાથે કેયુર ગરાસિયાને ઝડપી પાડ્યો છે. ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે. સિંહ દર્શનને લઈને જે વિગતો પ્રકાશમાં આવી રહી છે. ગીર સોમનાથ ખાતે સિંહના દર્શન થયા હતા. તો હાઈવે ઉપર સિંહના દર્શન થયા છે. વારંવાર ગીર સોમનાથ ખાતે સિંહના આંટાફેરા જોવા મળતા હોય છે. સોમનાથ ભાવનગર હાઈવે ઉપર સિંહના દર્શન થયા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અચાનક એક સિંહ આવી ચડ્યો હતો. ગીર સોમનાથથી સમાચાર છે. વાહનોના થંભી ગયા બાદ અચાનક સિંહ રોડ પરથી દોડ્યો હતો. અદ્ભુત દ્રશ્યો રાહદારીના કેમેરામાં કેદ થયા હતા. ગીર સોમનાથથી સમાચાર સામે આવ્યા છે. સોમનાથ ભાવનગર હાઈવે ઉપર સિંહ દેખાયો હતો. અમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા જલારામ બાપાના નિવેદનથી વીરપુરની જનતામાં રોષની લાગણી ફેલાય છે. વીરપુરમાં આગેવાનોની મહત્વની બેઠક મળી હતી, જેમાં વીરપુર બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જ્ઞાનપ્રકાશ સ્વામી જલારામ મંદિરે આવીને માફી માંગે એવી પણ માંગ કરાય છે, જેના માટે 2 દિવસનો સમય પણ અપાયો છે. તો જ્ઞાનપ્રકાશ સ્વામી માફી ન માંગે ત્યાં સુધી વીરપુર બંધનું એલાન કર્યું છે. વીરપુર જલારામ બાપા વિશે સ્વામીજીએ જે ટિપ્પણી કરી છે, જેને લઈને આજરોજ વીરપુરમાં બંધ પાડવામાં આવ્યો છે. છેલ્લા 2 દિવસ વીરપુરમાં સજ્જડ બંધ પાડવામાં આવશે. તમે જોઈ રહ્યા છો કે દુકાનો ટપોટપ બંધ થવા માંડી છે. વેપારીઓ પોતાની દુકાનો બંધ કરી રહ્યા છે. 2 દિવસ હડતાલ પાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને અહીંના પ્રવાસીઓ સાથે આપણે પણ વાત કરશું કે જલારામ બાપા વિરુદ્ધ જે સ્વામીએ ટિપ્પણી કરી છે એના વિશે શું કહેશો? જલારામ બાપાની ટિપ્પણી કરી એ બદલ ખૂબ અમને દુઃખ થાય છે. આજે હું દર્શન કરવા ન આવવાનો હતો, પરંતુ બાપાની ટિપ્પણીનું મેં સાંભળ્યું ને વીરપુરમાં આજે મિટિંગ છે એવી વાત સાંભળી એટલે મારે ફરજિયાત આવવું પડ્યું. જલારામ બાપાના મંદિરે દર મહિને હું એકવાર આવું છું, બાપાના દર્શન કરવા આવું છું. બાપા અમારા રઘુવંશીના છે, એકલા એવું નથી. બાપા 18 વર્ણના છે. બાપા કોઈનું પણ કામ એક તમે ખાલી નાની બાધા લ્યો ને તોય બાપા પૂરી કરે એમ છે. બાપા હાજરા હાજુરને સાક્ષાત્કાર છે. બાપાને માટે તમે આવી ઘસાતું બોલો. બાપા તમને એમ કહો છો કે જુનાગઢ રહ્યા અને સેવા કરવા ગયા અને બાપાને ગુણાતીન સ્વામીએ કીધું. આ બધી વાત તમારી પાસે હોય તો એના પુરાવા રજૂ કરો. બીજી વસ્તુ તમે એમ કહો કે ખાલી માફી માંગવાથી તમે વીરપુર માફી માંગવા આવશો, એનાથી કાંઈ નહીં થાય. હવે તમારે વીરપુર આવીને પ્રતિજ્ઞા લેવાની છે કે હવે પછી કોઈ દિવસ હું વ્યાસપીઠ પર બેસીને પ્રવચન નહીં કરું, ખોટા પ્રવચન નહીં કરું. ક્યારે પણ હું વ્યાસપીઠ ઉપર નહીં બેસું. તમારી પાસે બીજું કાંઈક કામ કરાવો, સેવા કરાવો, રસોડાની સેવા કરો,
કચરા પોતાની સેવા કરો, બીજી કોઈ સેવા કરો, બાકી તમે વ્યાસપીઠને બેસવાને લાયક નથી, અધિકારી નથી. આ તો તમે આજે જલારામ બાપાની કરી, તમારા સ્વામીઓ વારે ઘડીએ કોઈ વાર હનુમાન દાદાની કરે, કોઈ વાર ગમે એની પૂજા કરે, ગમે એના વાત કરે. તમે શું બધાને સાવ નાના માની બેઠા છો? તમે એમ કહો છો કે અમારો ધર્મ મોટો ને તમારો ધર્મ નાનો, એટલે શું તમે બધાને નાના માનવા માંગો છો? દર વખતે તમે આ જ વાત કરો છો, અમારો ધર્મ આ, અમારો આ. અરે તમારો ધર્મ કોણ ના પાડે છે? તમારો ધર્મ સારો જ છે. તમારો ધર્મ તમે જાળવીને રહ્યો, બીજાને તમારા ધર્મમાં શું કામ ઇન્વોલ્વ કરો છો? તમે તમારી રીતે તમારો ધર્મ જાળવો, બીજાને જે પાડતા હોય એને બીજાનો ધર્મ પાડવા દો. આ તો તમે જલારામ બાપા પકડ્યા, કાલે બીજાને પકડશો, રોજ તમે નવા નવાને પકડશો. એના કરતાં તમે વ્યાસપીઠ છોડી અને બીજું કાંઈ સેવાનું કામ કરો. સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં ઘણી સેવાઓ છે, એમાં એકાદ પગરખાની સેવા લઈ લ્યો, કાં તમે કચરા પોતાની લઈ લ્યો, કાં તમે ચંપલ હાચવવાની લઈ લ્યો. ગમે એ સેવા તમે કરો ભાઈ, આ તમારું કામનું નથી, આ તમારી પાસે જ્ઞાન નથી. હા, અને તમે છે ને આ ન ફાવતું હોય કાંઈ તો ભગવા મૂકીને આવી જાઓ સંસારમાં પાછા. સમજાણું વાત આખી? તમને સંસારે સ્વીકારી લેવા રાજી થાય છે, ને નો કોઈ સ્વીકારે તો અમારે જલારામ બાપાની જગ્યામાં આવી જાઓ, તમને જલારામ બાપા જમાડશે, ખવડાવશે, પીવડાવશે. હું ચિંતા ન કરતા, કાંઈ ખાવા પીવાની ઉપાધિ ન કરતા. આજ રોજ ગ્રામ પંચાયત ખાતે મહત્વની મિટિંગ મળી હતી, જેને લઈને ત્યારબાદ વેપારીઓ દ્વારા એક રેલી રામધૂન બોલાવીને કાઢવામાં આવીને બંધ કરાવવા નીકળ્યા હતા. એક રેલી સ્વરૂપે તમે જોઈ શકો છો, દુકાનો બજારમાં બંધ થઈ રહી છે. વિમલ સોંદરવા, મંતવ્ય ન્યૂઝ, વીરપુર. જ્ઞાનપ્રકાશ સ્વામીની ટિપ્પણી બાદ વિવાદ વધુ સર્જાયો છે. સમગ્ર મામલે રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલા પણ લાલઘૂમ થયા છે. પરસોત્તમ રૂપાલાએ જ્ઞાનપ્રકાશ સ્વામીનો ઉધડો લીધો હતો. તેમણે કહ્યું કે આવા સ્વામીઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી જરૂરી છે. જલારામ બાપાનું વીરપુર ધામ વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ સંત સામે બોલતા પહેલા તેમણે અરીસામાં જોવું જોઈએ. એ લોકો એમને જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ. હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું, અને આનાથી બચવું જોઈએ. અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ. અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનિયાઓના આધારે નથી. અમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા જલારામ બાપાના નિવેદનથી સુરતની જનતામાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે સુરતમાં સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિરોધ કરવામાં આવ્યો છે. શહેરના વરાછા માનગઢ ચોક ખાતે લોકો એકઠા થયા હતા, બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આવા સ્વામીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ સંપ્રદાયને બદનામ કરનારા સાધુઓ સામે આકરા પગલાં લેવાની પણ માંગ કરાઈ છે. લંપત સ્વામીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતના વરાછા ખાતે આવેલા માન દરવાજા ખાતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ દ્રશ્ય બતાવવા માંગીશ કે બેનરો લઈને જે છે તમામ લોકો અત્યારે અહીંયા જોવા મળ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા સ્વામીઓ નથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં બેનરો સાથે સૂત્રોચ્ચાર પણ જે છે કરવા છે. ત્યારે સ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી રહી છે. ત્યારે તમામ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. શું કહેશો, શેનો વિરોધ અને કઈ રીતનો સ્વામીનો વિરોધ કરશો? અમારો વિરોધ એ છે કે અમારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ભગવાને રીતિ રિવાજ બાંધ્યા એ પ્રમાણે આ સાધુ રહેતા નથી. કેમ કે 2 દિવસે અને 3 દિવસે પેપરમાં નામ હોય છે કે ભાઈ ફલાણા સ્વામીએ સૃષ્ટિ વિરોધનું કાર્ય કર્યું, ફલાણા સ્વામીએ બળાત્કાર કર્યો. તો આને સાધુ જ ન કહેવાય, આ બધા લંપટ કહેવાય. તો આને સંપ્રદાયમાંથી હકાલપટ્ટી કરવા માટે આ બધા ભેગા થયા છે અને પ્રેસ મીડિયાવાળા બધા આવ્યા છે. મેન કે આવા સાધુ જ ન હાલે આ સંપ્રદાયની અંદર. હા કાકા, વિરોધ કરી રહ્યા છો, શું કહેવું છે? અમારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે આવા લંપટો સાધુ છે એને હાંકી કાઢવા જોઈએ, અને આ સંપ્રદાયને જે બદનામ કરી રહ્યા છે આવા સાધુ પણ જોવે નહીં. માટે અમે એનો વિરોધ કરીએ છીએ કે આવા સંપ્રદાયની અંદર જે સાધુઓ છે એ તમામ હરિભક્તોને અમને કલંક લાગે છે. કારણ કે અમને તિલક સાંડલો કરીને બહાર નીકળવું પડે તો લોકો એમ કહે છે કે તમારા સાધુઓ આવા છે, તો આવા સાધુને કારણે અમારે સહન કરવું પડે છે. માટે આવા સાધુને સંપ્રદાયની અંદર હાંકી કાઢવા જોઈએ. એટલે માત્ર એક સ્વામીના કારણે આખો સમાજ જે છે, આખા તમામ જે ભક્તો છે એ પણ બદનામ થઈ રહ્યા છે, શું માનવું? આનું મુખ્ય કારણ એ છે કે સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય
વૈદિક સંપ્રદાય છે. આજથી 20-22 વર્ષ પહેલાં સંપ્રદાયમાં ઘરચણ છું. એટલે સામાન્ય માણસોએ, આજે બની બેઠેલા માણસોએ એક મુસલમાન જે વર્ણશંકર કહેવાય એમને ગાદી પર લાવીને બેસાડી દીધા. અને ત્યાર પછી એ લોકોએ નક્કી કર્યું હિન્દુ ધર્મનો નાશ કરવો છે. એટલે જે કાંઈ કરે છે હિન્દુ ધર્મને નાશ કરવા માટેનું આ કાવતરું છે. અને જેવા તેવા સાધુને પોતે બની બેઠેલા રાકેશ પ્રસાદ જે કામ ચલાવ માણસ છે, દીક્ષા આપી ગમે એને દીક્ષા આપી દે એટલે એ સાધુ બની જાય, પૈસા બનાવી નોટો બનાવી અને પછી વ્યભિચાર કરે છે. આપની શું ડિમાન્ડ છે? વિરોધ કરી રહ્યા છો, શું કહેવા માંગો? મારો મુખ્ય કારણ હિન્દુ ધર્મ બચાવવાનો છે, સનાતન ધર્મને બચાવવાનો છે. અને આવા લપટ સાધુ હોય એને હાકલપટ્ટી કાઢી અને ગરજશાસ્ત્રમાં આવી આવે. સ્પષ્ટ જે તમામ લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે આવા લંપત સાધુ છે, આવા સાધુઓને કાર્યવાહી થવી જોઈએ અને આવા સાધુઓને સખ્ત સજા આપવી જોઈએ. કારણ કે એમના કારણે જે તમામ સમાજના લોકો છે જે ચાંદલો કરીને બહાર નીકળે છે તેઓની ઉપર આક્ષેપો થતા હોય છે, જેને લઈ બારોબાર રોષ જે છે લોકોમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરથી મૃત્યુ કેસનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે મામલે પાલિકાના જવાબદાર શખ્સો દ્વારા કેસ પરત લેવા પરિવારજનોને ધમકાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ પરિવારજનોએ પાટડી પોલીસ મથક સાથે ન્યાય માંગવા પહોંચ્યા હતા, જેને લઈને આ બાબતે કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી ત્યાં બેસવા માટે નિર્ણય કર્યો હતો. જે બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પીડિત પરિવારની મુલાકાત લીધી. તેમજ ધાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી દ્વારા પણ કામગીરી કરાઈ છે. ત્યારે પાટડીની અંદર જે વાલ્મીકી સમાજના બે આશાસ્પદ યુવાનો જે પાટડી નગરપાલિકા ચીફ ઓફિસરની બેદરકારીના કારણે ગુંગળાઈને મોતને ભેટ્યા છે અને અત્યંત ગરીબ પરિવાર આજે પોતાના ન્યાય માટે એમને અર્ધનગ્ન અવસ્થાની અંદર પોલીસ સ્ટેશનની બહાર ધરણા ઉપર બેસવું પડ્યું છે. ત્યારે આજે અમે પીડિત પરિવારની મુલાકાત લીધી છે અને પીડિત પરિવારને પોલીસ તંત્ર દ્વારા આજે જે ખાતરી આપવામાં આવી છે કે 2 થી 3 દિવસ 4 દિવસની અંદર એ તમામ આરોપીઓને પકડી લેશે અને એના કારણે પીડિત પરિવારે આજે એમનું આંદોલન મૃત્યુ રાખ્યું છે. છેલ્લા હમણાં અઠવાડિયાથી નગરપાલિકા દ્વારા એમના માણસ ડુંગરદાર ગઢવીને અવારનવાર અમારે ભાઈને નગરપાલિકા બોલાવવા માટે મોકલવામાં આવતા હતા. જો કે અમારી લોકિક ક્રિયાઓ બાકી હોવાથી ફોડતી રહેવામાં હમણાં બધી વિધિ પત્યા બાદ ત્યારે રવિવારના સમયે અમારે ભાઈને નગરપાલિકામાં બોલાવવા ભાઈ ભાભીને બોલાવવામાં આવ્યા હતા અને જેમને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું હતું કેસ પાછો ખેંચવા બાબતે. ફરિયાદી શ્રી બળદેવભાઈએ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલ હતી કે મરણ જનાર 2 ઈસમો પૈકી એક ઈસમના માતા પિતાને પાટડીના પૂર્વ પ્રમુખ શ્રી મૌલેશભાઈ પરીખ તથા ચેતનભાઈ શેઠે તેઓને પોતાની કચેરીએ બોલાવેલા અને કેસ પાછો ખેંચી લેવા તથા સમાધાન કરવા ધાક ધમકી આપેલી. તે બાબતની અરજી તપાસ કરતા ભોગ બનનારના માતા પિતાનું નિવેદન લેતા તેઓએ લખાવેલ છે કે આવો કોઈ બનાવ બનેલ નથી અને અમને કોઈ તાકતંકી કે માનસિક ત્રાસ આપવામાં આવેલ નથી. રાજકોટમાં ચીલ ઝડપ કરનાર 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના જુદા જુદા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશન અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપનો બનાવ બન્યો હતો. સુનિલ ઉર્ફે આર્ય ભાવેશ સિયાળ તેમજ જીતેશ ઉર્ફે જીનીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે. બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલિયા તથા પીઆઈ એમએલ ડામોરની નીચે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવી હતી અને આ આરોપીઓને પકડવા પ્રયત્ન કરતા હતા. જેમાં પીએસઆઈ એએન પરમાર તથા પીએસઆઈ મોવાલિયાની ટીમને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી. આરોપીઓના નામ છે સુનિલ ઉર્ફે આર્યા ભાવેશભાઈ સિયાળ તથા જીતેશ ઉર્ફે જીની નરેશભાઈ દુધરેજિયા. અને આ બંને આરોપીઓ પાસેથી 4,52,500નો અલગ અલગ મુદ્દામાલ પણ કબજે કરેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવાના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું છે. જ્યાં જામખંભાળિયામાં વીએચપી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. આ સાથે જ તંત્ર દ્વારા જિલ્લામાં 500 જેટલા ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા સર્વે કરવામાં આવ્યો છે અને નોટિસો પાઠવાય છે. તેમજ હિન્દુઓના આસ્થાના પ્રતીક મંદિરોને જે તે સ્થિતિમાં રાખવા માટે પણ આવેદન પાઠવાયું છે.
સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.